પોરબંદરમાં આવેલ કે.એચ. માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર ક્રિએશન કોમ્પિટિશનમાં ભાગ લઈ ઉજવણી કરાઈ હતી, જેમાં માધવાણી કોલેજના આશરે 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમની શરૂઆત પોરબંદરમાં આવેલ કાનૂની માપ વિજ્ઞાન સંસ્થાના મદદનીશ નિયંત્રક રેખાબેન એમ જાદવ દ્વારા રિબિન કાપીને કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓના પોસ્ટર ખૂબ જ સુંદર અને ગ્રાહક સુરક્ષા માટે જરૂરી માહિતી દર્શાવતા હતા। ગ્રાહકોએ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવી, કોઈ ફરિયાદ હોય તો કઈ જગ્યાએ કરવી અને ગ્રાહકોના હક સહિતની માહિતીનું સિમ્બોલિક વિવિધ કલરના માધ્યમથી દર્શાવાઈ હતી। આ સ્પર્ધામાં રાજુબેન સોલંકી પ્રથમ ક્રમે આવ્યા હતા, તો દ્વિતીય ક્રમે રિયા બામણિયા અને જાનવી ડાભી નામની 2 વિદ્યાર્થીનીઓએ વિજેતા બની હતી, તેમજ તૃતીય ક્રમાંકે યોગિતા બામણિયા, પુરી મકવાણા અને સંધ્યા સિંગરખિયા વિજેતા બની હતી। આ તમામ વિજેતાઓને કોલેજ તરફથી ઇનામ આપી અને પ્રોત્સાહિત કરાયા હતા અને સાથે સાથે તમામ સ્પર્ધકોને આશ્વાસન રૂપે પણ ઇનામ અપાયા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોમર્સ વિભાગના પ્રોફેસર ડી.એમ. પટેલ, પ્રોફેસર એ ત્રિવેદી અને વાઇસ પ્રિન્સિપલ પ્રોફેસર ડોક્ટર ડી.જે. પરમાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।